અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તુર્કી મુસ્લિમ સમાજ દ્વારા જાફરાબાદમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવ્યા તેમજ તેમનું તેજસ્વીતા લાવવાનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો જાફરાબાદ ખાતે તુર્કી મુસ્લિમ સમાજ કોમ્પ્યુટર હોલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં તેજસ્વીતા લાવવાનો સન્માન સમારોહ યોજાયો હતો। જાફરાબાદ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સારા એવા માર્ક્સ ઉપર આવ્યા હોય તેનું સન્માન કરવામાં આવ્યું હતું તથા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીઓને આ પ્રસંગે મુસ્લિમ સમાજના દૂર દૂરથી રાજુલાથી તેમજ અમરેલીથી આગેવાનો પધાર્યા હતા। તેઓ સમાજમાં શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। આવેલા વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો દ્વારા તેમજ દાતાઓ દ્વારા સન્માન કરી ઇનામ આપવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના ડોક્ટર તેમજ પત્રકારો, દાતાઓ, આગેવાનો દ્વારા વડીલો હાજર રહી ફૂલ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આગળ વધે તેવું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં તુર્કી સમાજના વડીલો, બાળકો, આગેવાનો હાજર રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ।